આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। લેવા પાટીદાર સમાજના આગેવાનોમાં સમાજ માટે થોડો અસંતોષ જોવા મળ્યો હતો, કેમ કે સમાજમાં રહીને સમાજમાં જ થોડા હિત શત્રુઓ કે જે સમાજનું અહિત કરતા નજરે પડતા હોય છે, તેમને નામજોગાની કોઈ જોગવાઈ ન કરી હતી, પરંતુ તેમના દ્વારા એવું જરૂરથી કહેવામાં આવ્યું હતું કે સમાજમાં આવા લોકોને સાઇડ કરીને સમાજના હિત માટે કામ કરતા રહેવું જોઈએ। એક સમૂહલગ્નમાં સમાજમાં તેમના દ્વારા પોતાની સ્પીચ દરમિયાન તેમને આવા આકરા શબ્દોનો સમાજ પર પ્રયોગ કર્યો હતો। તેમના બાદ પાટીદાર સમાજના 2-3 આગેવાનો જેવા જયંતિભાઈ સરદારા, અલ્પેશ કથેરિયા તેમજ લાલજીભાઈ પટેલ જેઓની પ્રતિક્રિયા સામે આવી હતી। તેમને શું કીધું તે વિગત આપણે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા મેળવીએ કે સમૂહ લગ્નમાં જે વાત થઈ તે કેટલી સત્ય છે અને તેની વધુ વિગત મેળવીએ। કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે, કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને ભાજપના જ લેવા પટેલ સમાજના આગેવાનના પતાવન ધંધા કરે છે। અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ગરધણીને એમ કે જાગતો રહેજે। આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં છે અને ક્યારે એક હોય છે, ક્યારે જુદા હોય છે, કોઈને ખબર નથી પડતી। પણ હવે એ ખુલ્લું થઈ ગયું છે કે આમાં સમાજને અને પાર્ટીને ગેરમાર્ગે દોરવા માટે અમુક લોકો ગોઠવાઈ ગયેલા છે, એ ખુલ્લા પડી ગયા છે। શું લાગે છે જયંતિભાઈ, કોણ હોઈ શકે આ? કારણ કે મારે નામ નથી આપવું, પણ તમે બધા અને સમાજ અને પાર્ટી બધું હવે ઓળખી ગઈ છે। નામ દઈને મારે મોટા નથી કરવા આવ્યા। તમારી ઉપર હુમલો કર્યો તો એ જ લોકો છે? લગભગ એ લોકો જ છે। જામકંડોળા મુકામે જે આયોજિત હતું ને આ પ્રોગ્રામની અંદર એમને વક્તવ્યમાં આ વાતને વણી છે। આ વાતને કઈ બાબતે એમણે કીધું છે, કયા ટપોરી છે, કયા વ્યક્તિ છે, કોણ છે, એમની કોઈ સ્પષ્ટતા નથી કરી। પણ આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેર પણ નથી પડતો, કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને પણ ભેગા કરી દીધા છે। એટલે કોઈ પણ આવા અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું નિશાન ઊભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે। અલ્પેશભાઈ, આપ પણ જે વિઠ્ઠલભાઈ પ્રત્યે ઘણા વફાદાર રહ્યા છો અને એમનું માર્ગદર્શન પણ મેળવ્યું છે, કઈ રીતનું ચરિત્ર હતું એમનું આખું અને કઈ રીતે જયેશભાઈને તેનો ફાયદો મળી રહ્યો છે? વિઠ્ઠલભાઈ છે ખૂબ સામાજિક રીતે અગ્રગણ્ય વ્યક્તિ છે। પાર્ટીમાં એમણે જ્યારે પણ જે પાર્ટીમાં હતા તે વફાદારી નિભાવી છે અને સમાજ માટે કરતાં પણ હું એમ કહું છું કે ખેડૂતના નેતા તરીકે, ખેડૂતના મસીહા તરીકે એણે ખૂબ સારા એવા કાર્ય કર્યા છે। જ્યાં આપણા પવિત્ર ધામો છે ત્યાં ગુજરાત બહાર પણ પવિત્ર ધામો છે, સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પવિત્ર ધામો છે, ત્યાં ભવન બનાવવા લોકોની વ્યવસ્થા કરવી અને એના સૌરાષ્ટ્રમાં કહેવત હતી કે એમના ડેલે ગયેલો વ્યક્તિ ક્યારેય ખાલી હાથે પાછો ન આવે, કોઈ પણ કામ લઈને જાય કામ કરનાર વફાદાર હતા। અને એમના વંશજો તરીકે જ્યારે લલિતભાઈ, લાલાભાઈ, જયેશભાઈનું નેતૃત્વ કરી રહ્યા છે વિસ્તારમાં, અને ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફો હશે તો અમે સદાયને માટે એમની સાથે રહીશું અને આ પરિવારે એક સમાજને નહીં સમગ્ર ગુજરાતીઓને ઘણું બધું આપ્યું છે। ત્યારે અમારી જય સરદાર, જય મા ખોડલ। આજે જ્યારે લેવા પટેલ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે સરદાર સાહેબે આ દેશને જોડવાનું કામ કર્યું હતું। એણે હરેક સમાજને જોડી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે। ત્યારે લેવા પટેલ સમાજના આગેવાનો એક સમાજને તોડવાનું જે કાર્ય કરી રહ્યા છે એ ન થવું જોઈએ, કારણ કે સમાજ આમાંથી આવનારી પેઢી, સમાજના બાળકો શું આપણામાંથી પ્રેરણા લેશે? એટલે ખાસ કરીને મારે સમાજના આગેવાનોને એક નમ્ર અપીલ છે કે આપ આગળ આવો અને જે બની રહ્યું છે એને અટકાવો, કારણ કે નહીં અટકાવો આપણને પણ કુદરત માફ નહીં કરે અને સમાજ પણ માફ નહીં કરે। ત્યારે હું સૌને નમ્ર વિનંતી કરું છું કે જે કાર્ય ચાલી રહ્યું છે સમાજની અંદર, જે સમાજ તોડવાની વાત છે, કે આપણે માં ખોડલના વંશજો બાળકો છીએ અને સરદાર સાહેબના વંશજો છીએ, ત્યારે સરદાર સાહેબના આત્માને બહુ દુઃખ થતું હોય છે કે મારો લેવા પટેલ સમાજ પણ આજે એક થઈ નહીં રહી શકતો। ખરેખર જેને સમાજની તકલીફ હોય તો એને સમાજમાંથી હટી જવું જોઈએ। સમાજ તો ચાલવાનો જ છે, એટલે કોઈએ આમાં ગભરાયા વગર
આગળ આવી અને આ સમાજમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે એને જલ્દી એનો નિવાડો આવે અને અટકવું જોઈએ એવી હું આપ સમાજ પાસે આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સરદાર. મહેશભાઈ એ અમારા પાટીદાર સમાજના બાહોશ ધારાસભ્ય છે. એમના પપ્પા વિઠ્ઠલભાઈ રાદડિયા એ તો સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા. એટલે જ્યારે સામાજિક કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ એટલે હંમેશા જે એમનું કહેવું છે કે 2% ટપોરી, પણ ટપોરી નહીં, પણ સમાજની અંદર કોઈ પણ સમાજની અંદર એવા 2-5 લોકો એવા હોય છે કે જેઓ તમે કોઈ પણ સારી પ્રવૃત્તિ કરતા હોય તો એનો વિરોધ કરતા હોય છે. તો જ્યારે જયેશભાઈએ કહ્યું છે વિદ્વાન ધારાસભ્ય છે, મજબૂત ધારાસભ્ય છે, એટલે એ સારી પ્રવૃત્તિ કરતા હોય છે, વર્ષોથી સમાજ સાથે જોડાયેલા છે, સામાજિક પ્રવૃત્તિઓ સાથે સાથે રાજકારણમાં પણ જ્યારે પણ સમાજને જરૂર પડે ત્યારે રાજકારણમાં પણ બહુ તાકાતથી સમાજની સેવા કરે છે. પણ આ તાકાતને તોડવાનો પ્રયત્ન કરવાવાળા જો સમાજમાં 2 લોકો એવા હોય કે જેમને રાજકારણમાં અને સમાજમાં આગળ આવવા દેતા ના હોય, એવી વાત કદાચ એમના મનમાં લાગી હોય ત્યારે એમને એ વિશે કહ્યું હોય. લાલજીભાઈ, જે શબ્દ ટપોરીનો ઉપયોગ કરવામાં આવે છે તે કેટલો યોગ્ય? એટલે મેં કહ્યું ને કે રાજકીય નેતા પ્રમાણે ટપોરી શબ્દ ના વપરાય, પણ દરેક સમાજમાં એવા લોકો હોય છે કે જે કોઈ પણ સમાજનો આગેવાન આગળ જતો હોય એટલે એને તોડવાનો, રોકવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આવી ભાષામાં જ્યારે વાત કરે તો યોગ્ય છે. પણ હવે જયેશભાઈ બહુ આવો નેતા અને વિદ્વાન છે એટલે જે પણ બોલ્યા છે એ બહુ વિચારીને બોલ્યા છે. લાલજીભાઈ, તો તમે સમાજને શું સંદેશો આપશો? બસ સમાજમાં તો જયેશભાઈ અને જે બોલ્યા છે અને જે સમાજના લોકો હોય, સારી સારી પ્રવૃત્તિ કરતા હોય, રાજકારણમાં રહીને પણ જો સમાજની સેવા કરતા હોય તો એમાં હું માનું છું નિરાશ થવાની કોઈ જરૂર નથી. અને જે પણ આપણે કરતા હોય બહુ તાકાતથી કરી રાખવાનું. લાલજીભાઈ, જે ટપોરી શબ્દ વાપરવામાં આવે છે તે ઉપરથી તમને નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ યુવાનોનું અપમાન થયેલું હોય? આમાં કેવું છે કે આવડું મોટું જયારે સમાજનું સ્નેહ મિલન, જયારે 511 દીકરીઓનો જે આવડો મોટો મેળાવડો હોય, એમને સામૂહિક વિવાહ થતા હોય એટલે બહુ બધા કામનો લોડ હોય એટલે કદાચ બોલવામાં એવું થઈ ગયું હોય. પણ વાત કહેવાની એવી હતી એમની કે ભાઈ સમાજની અંદર પણ નડવાવાળા લોકો હોય એ સમાજે જ સબક શીખવાડવો જોઈએ. તો સાચી વાત છે એમની કે આવા લોકોને સમાજે સાઈડ ઉપર રાખી. બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ.